બિલકુલ સવારથી આખું અમદાવાદ રસ્તાઓ પર છે અને સાંજ થતાં પણ એવો જ માહોલ જોવા મળી રહ્યો છે. દ્રશ્યો છે નાગોરીવાડ વિસ્તારના. સીધી તસવીરો તમે જોઈ શકો છો. નાગોરીવાડથી જે પ્રમાણે દ્રશ્યો મળી રહ્યા છે ત્યારે તમામ એ ભક્તો અત્યારે હાલ જગન્નાથના દર્શન કરવા માટે રોડની બંને બાજુ એટલી જ ભીડ જોવા મળી રહી છે અને દર્શન કરવા માટે જાણે ઉતાવળા થયા હોય એ પ્રમાણેની તસવીરો છે એ અત્યારે ઠેક ઠેકાણે જોવા મળી રહી છે. જે પ્રમાણે અત્યારે ટેબલો તમે જોઈ શકો છો, એક બાદ એક અનેક ટેબલો અત્યારે પસાર થઈ રહ્યા છે અને પ્રસાદી સ્વરૂપે અત્યારે તમામ લોકોને આ પ્રસાદ પણ આપવામાં આવી રહ્યો છે. પરંતુ આ પ્રમાણેનો ભક્તિ ભાવ ક્યારેય ન જોવા મળ્યો હોય એ પ્રમાણેની તસવીરો છે એ જોવા મળી રહી છે. જે પ્રમાણે નાગોરીવાડથી અત્યારે ટેબલો પસાર થઈ રહ્યા છે ત્યારે થોડીક ક્ષણોમાં ભગવાન જગન્નાથનો રથ છે આ વિસ્તારની અંદર પહોંચી જશે અને ત્યારબાદ તમામ એ ભક્તો છે એ જગન્નાથના દર્શન કરીને ધન્યતા અનુભવશે. પરંતુ બંને બાજુ આ પ્રમાણેનું માનવ મહેરામણ તમે જોઈ શકો છો. જ્યાં નજર નાખો ત્યાં ભક્તિમય માહોલની અંદર જય જગન્નાથના નાદ સાથે અત્યારે તમામ ભક્તો છે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે ભગવાન જગન્નાથના રથની. ત્યારે થોડીક ક્ષણોમાં જ આ રથ આવી પહોંચે અને તમામ ભક્તો છે અહીં ઉમટ્યા છે. ત્યારે એક ઉત્સાહનો માહોલ જરૂર અત્યારે હાલ જોવા મળી રહ્યો છે. આ પ્રમાણે કેટલા સમયથી તમે અહીં આવ્યા છો, કેટલી રાહ જોઈ રહ્યા છો? બહુ રાહ જોઈએ. અત્યારે બહુ સમય થઈ ગયો, અધિક સમય થઈ ગયો. સવારના 11 વાગ્યાને અમે રાહ જોઈએ છે રણછોડરાયના દર્શન કરવા માટે. ના ઘરે ભોજન બનાવ્યું છે, ના ઘરે કંઈ આયોજન કર્યું છે. અમે ઓલરેડી 6 કલાકથી અમે રાહ જોઈએ છે કૃષ્ણ ભગવાનના દર્શન કરવા માટે. તમે કેટલા ઉતાવળા છો અત્યારે દર્શન માટે? બહુ જ ઉતાવળા છે. કેટલા સમયથી ઊભા છો? 3-4 કલાકથી ઊભા છીએ. રાહ જોઈ રહ્યા છો? 12 વાગ્યાના રાહ જોઈ રહ્યા છે, કન્યા ઊભા રહ્યા છે. તસવીર જોઈ શકાય છે આ પ્રમાણે તમામ ભક્તો છે એક માત્ર દર્શન માટે ઉતાવળા થયા છે. ભગવાન જગન્નાથના દર્શન માટે અત્યારે આ પ્રમાણે ઠેક ઠેકાણે જોઈ શકાય છે. લોકો છે અત્યારે પ્રસાદી લેવા માટે પડાપડી કરતા હોય એ પ્રમાણેની પણ તસવીરો અત્યારે જોવા મળી રહી છે. નાના બાળકો સાથે જોઈ શકાય છે ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે આ રીતે માતાઓ બહેનો આવી ચૂકી છે. કેટલા સમયથી અહીંયા ઉપસ્થિત છો? અમે જ્યારથી જઈએ ત્યાંથી નાનપણથી જ આવીએ છીએ. અમે અહીંયા દર્શન કરવા માટે ક્યાંથી ઉભા? અમે તો અહીંયા સાપુરથી આવીએ છીએ સવારથી 12 વાગ્યા. કેટલા સમયથી ઉભા છો તમે? 2 વાગ્યાથી ઉભા છીએ. બિલકુલ 2 વાગ્યાથી દર્શન માટે ઊભા છે અને ટેબલો અત્યારે પસાર થઈ રહ્યા છે. દ્રશ્યમાં સીધા જોઈ શકો છો અત્યારે 6 વાગ્યાનો સમય થઈ ચૂક્યો છે. પરંતુ જે પ્રમાણે ભક્તોમાં જે રીતે ધાર્મિકતા છે હજી પણ બરકરાર છે અને જે રીતે ભગવાન જગન્નાથના દર્શન કાજે સૌ કોઈ અહીં ઉપસ્થિત થયા છે ત્યારે એકમાત્ર તેઓને અત્યારે હાલ દર્શન માટે અહીં કલાકોથી ઊભા છે. અત્યારે સવારથી લઈને સાંજ સુધી જે પ્રમાણેની તસવીરો અત્યારે જોવા મળી રહી છે ત્યારે કોઈપણ જાતની અનિચ્છનીય ઘટના ન ઘટતા કાબેલે તારીફ કામગીરી અમદાવાદ પોલીસે પણ કરી છે.